ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની જે આ ગુજારો અકસ્માત થયો 16/4ના રોજ, એટલે માનનીય કમિશનર સાહેબે 12 સદસ્યોની એક કમિટીની રચના કરેલ છે અને એ કમિટીમાં ખાસ કરીને સુરત SVNITના જે એક્સપર્ટ છે એ પણ છે, IR ક્લાસ જે છે બરોડા એમના એક્સપર્ટ પણ છે, અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના એક્સપર્ટ પણ એમાં છે અને એસીપી મેડમ પણ છે આપણા અહીંના, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે અને આ કમિટીની મિટિંગ 21/4ના રોજ કરવામાં આવેલ છે. બધાને વિસ્તૃતમાં જે અકસ્માત બન્યો છે એની વિગતો આપવામાં આવેલ છે. ઇવન મને આપને જણાવતા આનંદ થશે કે ભાઈ ગયા શનિ રવિમાં પણ આપણા સુરતથી જે પૂર્ણાનંદ ભાલે સાહેબ છે આ કમિટીમાં સિનિયર મોસ્ટ વ્યક્તિ છે, એક્સપર્ટ છે, એ પણ શનિ રવિ અહીંયા રાજકોટમાં જ હતા. બરોડાની ટીમ જે છે IR ક્લાસની ટીમ એ પણ રાજકોટ હતી. શનિ રવિમાં એમણે પણ બધી જે છે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બીજું કે GECના જે છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના જે મેમ્બર્સ છે એ લોકો પણ છે. ઇવન એસીપી મેડમ પણ શનિ રવિમાં તપાસમાં હતા. તપાસ પૂર્ણતાના આરે અથવા તો ઘણી ખરી એમાં કામગીરી કરવામાં આવેલ છે. એનો રિપોર્ટ પણ એક્સપર્ટ લોકો બનાવી રહ્યા છે. ટૂંક સમયમાં ડેપ્યુટી કમિશનર શ્રી પૂર્વ ઝોન સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ એ એમના ઇનપુટ સાથે માનનીય કમિશનર સાહેબ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. વિધિન અ વીક અથવા તો વધીને 10 દિવસમાં રિપોર્ટ માનનીય કમિશનર સાહેબ સમક્ષ પુટઅપ કરવામાં આવશે. વિક્રમ ડાંગર જે કોન્ટ્રાક્ટર છે એમનો શું રોલ તમારી દ્રષ્ટિએ સામે આવ્યો છે? હા, એ પણ મેં મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. મને મારી પાસે વિક્રમ ડાંગર કરીને કોઈ વ્યક્તિ હજી સુધી આવ્યો નથી. કોઈ વિક્રમ ડાંગર વ્યક્તિ કોઈ જો આપણે એજન્સીએ એમને કોઈ કામ સોંપેલું હોય તો અમારા ધ્યાને આવેલ નથી. વિશ્વમ એજન્સી જે છે PMI ઇલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે દિલ્હીની, એની સ્પેશિયલ પર્પસ વ્હીકલ છે, એની SPV છે વિશ્વમ. PMI કંપનીની વિશ્વમ પાસે જ છે. વિશ્વમ એજન્સી છે એમની પાસે જ છે. નામ સાહેબ ઋષિભાઈ, ગૌરવભાઈ, મોહિતભાઈ નામ. એ લોકોને એમાં SPV હોય એટલે એમાં શું હોય, ડાયરેક્ટરો હોય, રાઈટ? તો એ ડાયરેક્ટરના નામથી હોય છે. એ દીપેશ દ્વિવેદી કરીને છે ડાયરેક્ટર, આપણી સાથે એને એગ્રીમેન્ટ કરેલ છે. એટલે એના વખતના જે ડાયરેક્ટરો હોય છે એ આપણા ડેપ્યુટી કમિશનર સાથે એગ્રીમેન્ટ કરતા હોય છે.